નમસ્કાર. આજે આપણે એક એવા વિષય પર વાત કરીશું જે આપણા જીવનના દરેક પાસાને સ્પર્શે છે અને એ છે વાણીનો પ્રભાવ અને શબ્દોની શક્તિ. ખબર છે, આપણે જે બોલીએ છીએ એ ખાલી અવાજ નથી, એક જબરદસ્ત ઊર્જા છે જેમાં સર્જન કરવાની અને વિનાશ કરવાની બંનેની તાકાત રહેલી છે. આ વાક્ય પર જરા ઊંડાણથી વિચારીએ. તત્વજ્ઞાનીઓ કહે છે કે શબ્દ એટલે શિવ, એટલે કે શુદ્ધ ચેતના, અને વાણી એ શક્તિ છે, એ ચેતનાની અભિવ્યક્તિ. આનો સીધો મતલબ એ થયો કે જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આપણે ફક્ત વાત નથી કરી રહ્યા, પણ એક દૈવી શક્તિનો ઉપયોગ કરી રહ્યા છીએ. આપણી વાણી એ બ્રહ્માંડની સર્જનાત્મક શક્તિનું જ એક રૂપ છે. તો પછી મૂળ સવાલ એ છે કે આટલી મોટી દિવ્ય શક્તિ જે આપણને મળી છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ કેવી રીતે? શું આપણે એનાથી સારા સંબંધો અને સફળતાનું નિર્માણ કરીએ છીએ કે પછી અજાણતા જ ઝઘડા અને દુઃખને નોતરીએ છીએ? આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ ગંભીરતાથી વિચારવું જ રહ્યું. ચાલો, સૌથી પહેલાં તો એ સમજીએ કે વાણી એક દૈવીય ઉપહાર કઈ રીતે છે. સાચું કહું ને તો આ પરમાત્મા તરફથી મળેલી સૌથી મોટી ભેટ છે. પશુ પક્ષીઓથી અલગ આપણને મનુષ્યોને જ પોતાના મનના ભાવો અને વિચારોને સ્પષ્ટપણે રજૂ કરવાની આ અદ્ભુત ક્ષમતા મળી છે, અને આ જ વસ્તુ આપણને ખરેખર ખાસ બનાવે છે. અને વાણીની ભૂમિકા કેટલી મોટી છે એ તો જુઓ. એ ફક્ત આપણા મનની વાત કહેવાનું સાધન નથી. આપણા શબ્દો જ નક્કી કરે છે કે આપણે મિત્રો બનાવીશું કે દુશ્મન. આપણી પ્રોફેશનલ લાઈફમાં સફળતાનો મોટો આધાર પણ આપણી વાતચીતની કળા પર જ છે. અને સૌથી મહત્વનું, વાણીનો સાચો ઉપયોગ આપણને અંદરથી શાંતિનો અનુભવ પણ કરાવી શકે છે. હવે આવીએ શબ્દોના બેવડા પ્રભાવ પર. એ છે ને, બિલકુલ એક બેધારી તલવાર જેવા છે, જે રક્ષણ પણ કરી શકે અને ઊંધો ઘા પણ કરી શકે. બસ એ જ રીતે આપણા શબ્દો સંબંધો બનાવી પણ શકે છે અને બનેલા સંબંધોનો નાશ પણ કરી શકે છે. અને આ વાતને સમજવા માટે આનાથી સચોટ ઉદાહરણ બીજું કોઈ ન હોઈ શકે. એક તરફ દ્રૌપદીના થોડાક અપમાનજનક શબ્દોએ મહાભારત જેવું ભયંકર યુદ્ધ કરાવી દીધું, અને બીજી બાજુ ઋષિમુનિઓએ શબ્દ વિજ્ઞાનના ઊંડા જ્ઞાનથી મંત્રવિદ્યા બનાવી, જેનાથી દૈવી શક્તિઓને આકર્ષિત કરી શકાતી હતી. જુઓ, એક જ શક્તિના કેવા બે અલગ અલગ પરિણામ: સર્જન પણ અને સંહાર પણ. આપણે આ વાત હંમેશા યાદ રાખવી જોઈએ. ખોટા સમય બોલાયેલા અને ખરાબ ભાવનાથી ભરેલા શબ્દો સાંભળનારના દિલમાં તીરની જેમ ખૂંચી જાય છે. એ ઘા કદાચ દેખાતા નથી, પણ એની પીડા ખૂબ ઊંડી અને લાંબા સમય સુધી રહે છે. અને આ નકારાત્મકતા માત્ર બીજાને જ નહીં, પણ આખરે તો આપણને પોતાને જ સૌથી વધુ નુકસાન કરે છે. તો પછી સવાલ એ છે કે આ શક્તિનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો? એના માટે ચાલો આપણે ઋગ્વેદ જેવા આપણા પ્રાચીન ગ્રંથોમાંથી માર્ગદર્શન લઈએ અને વિચારીને બોલવાની કળા શીખીએ. આ જ્ઞાન આપણને આપણી વાણીને કલ્યાણકારી બનાવવાનો રસ્તો બતાવશે. ઋગ્વેદમાં એક બહુ જ સુંદર વાત કહી છે. જેમ અનાજને ચાળીને તેમાંથી કચરો દૂર કરવામાં આવે છે, બસ એ જ રીતે શબ્દોને બોલતા પહેલાં 3 ગળણીથી ગાળવા જોઈએ. પહેલી, શું તે મનથી શુદ્ધ છે? બીજી, શું તેમાં સારી ભાવના છે? અને ત્રીજી, શું તે બોલવું ખરેખર જરૂરી અને સૌના ફાયદામાં છે? જો ત્રણેયના જવાબ હા હોય તો જ બોલવું. આ વાત એકદમ સાચી છે. આપણી જીભ નિરર્થક વાતો કરવા કે કાતરની જેમ સંબંધો કાપવા માટે નથી બની. એ તો શક્તિનો ભંડાર છે. જે લોકો આ રહસ્યને સમજી જાય છે તેઓ દરેક શબ્દને તોડીને બોલે છે અને પોતાની વાણીને એટલી પ્રભાવશાળી બનાવે છે કે સાંભળનાર પર તેની ઊંડી અને સકારાત્મક અસર થાય છે. સારું, ચાલો હવે થોડા વધુ ઊંડાણમાં જઈએ અને વાણીનું મૂળ શોધીએ. આપણા શબ્દો આવે છે ક્યાંથી? એ માત્ર ગળામાંથી નીકળતો અવાજ નથી, પણ આપણા અંતઃકરણથી શરૂ થઈને મુખ સુધી પહોંચવાની એક લાંબી અને ગહન યાત્રા છે. યોગ અને તત્વજ્ઞાનમાં વાણીના 4 સ્તર બતાવ્યા છે. પરા, જે મૂળ સ્ત્રોત છે, શુદ્ધ ચેતના. પછી પશ્યંતી, જ્યાં એ વિચારનું રૂપ લે છે. પછી મધ્યમાં, જે એક સૂક્ષ્મ ધ્વનિ છે. અને છેલ્લે વૈખરી, જે આપણે બોલીએ છીએ અને સાંભળીએ છીએ. આનો મતલબ એ થયો કે આપણા બોલાયેલા શબ્દો તો એક ઊંડી આંતરિક પ્રક્રિયાનું છેલ્લું પરિણામ માત્ર છે. આપણી વાણી સીધી રીતે આપણા મનોભાવો સાથે જોડાયેલી છે, અને આપણા ભાવો ખાલી મન સુધી નથી રહેતા, એ આખા શરીર પર અસર કરે છે.
જે કંઈ પણ આપણા મનની અંદર ચાલી રહ્યું હોય તેની છાપ આપણા શરીર પર સ્પષ્ટપણે દેખાય છે. આ સ્લાઇડ એ જ વાતને બતાવે છે જે આપણે બધા અનુભવીએ છીએ. જ્યારે આપણે ગુસ્સો આવે છે ત્યારે આંખો લાલ થઈ જાય છે, ડર લાગે તો શરીર ધ્રુજવા લાગે છે, અને આવેશમાં આવી જઈએ તો હૃદયના ધબકારા વધી જાય છે. આ બધું એ જ સાબિત કરે છે કે આપણી અંદરની હાલત આપણા શરીર અને છેવટે આપણી વાણી દ્વારા બહાર આવે છે. અને હવે આપણે આ ચર્ચાના સૌથી પ્રેરણાદાયક ભાગ તરફ આગળ વધીએ. મધુર વાણી એ માત્ર એક સારી આદત નથી, પણ સફળતાનો રાજમાર્ગ છે. એને સાચો વશીકરણ મંત્ર કહ્યો છે, કારણ કે એનાથી કોઈને પણ પોતાના બનાવી શકાય છે. કાગડો અને કોયલનું ઉદાહરણ આ વાતને કેટલી સરળતાથી સમજાવે છે નહીં? કાગડો કોઈને નુકસાન નથી કરતો, પણ એના કર્કશ અવાજને કારણે કોઈને ગમતો નથી. જ્યારે કોયલ કશું આપતી નથી, પણ પોતાની મીઠી વાણીને કારણે એ સૌની પ્રિય બની જાય છે. આ રૂપક પણ કેટલું સુંદર છે. જ્યાં મધ હોય ત્યાં માખીઓ આપોઆપ ખેંચાઈને આવે છે. બસ એવી જ રીતે મધુર અને સકારાત્મક વાણી મિત્રો, તકો અને સફળતાને આપણી તરફ આકર્ષે છે. જે વ્યક્તિ પ્રેમથી બોલે છે એની આસપાસ મદદ કરનારા અને સારા લોકોનું વર્તુળ હંમેશા બનેલું રહે છે. ઉપનિષદની આ નાનકડી પ્રાર્થના વાણી માટેની સૌથી ઊંચી ભાવનાને વ્યક્ત કરે છે. જીવવા મેં મધુમત્તમા, એટલે કે હે પ્રભુ, મારી જીભ હંમેશા મધ જેવી મીઠાશથી ભરેલી રહે. જો આપણે ફક્ત આ એક ગુણને જીવનમાં ઉતારી લઈએ તો ઘણા બધા અવરોધો તો આપોઆપ જ દૂર થઈ જાય. ક્યારે વિચાર્યું છે કે ભગવાને આપણને 2 કાન અને એક જ જીભ કેમ આપી છે? એની પાછળ એક બહુ મોટો સંદેશ છે કે આપણે બોલીએ એના કરતાં બમણું સાંભળવું, ચિંતન કરવું અને શીખવું જોઈએ. જ્ઞાન અને સારી ભાવનાઓનો સંગ્રહ કરીને એમાંથી જે ઉત્તમ હોય એટલું જ બોલવું જોઈએ. તો આખી વાતનો સાર એ છે કે આપણી જીભમાં અમૃત અને વિષ બંને રહેલા છે. ખરાબ ભાવનાવાળી અસંસ્કારી વાણી એ વિષ છે, જે સૌથી પહેલાં બોલનારનું જ નુકસાન કરે છે. પણ વિવેક, સત્ય અને સારા ઈરાદાથી બોલાયેલી વાણી અમૃત જેવી છે, જે બોલનાર અને સાંભળનાર બંનેને તૃપ્ત કરે છે. અને અંતે એક સવાલ આપણે સૌ આપણી જાતને પૂછીએ, એક ક્ષણ માટે શાંતિથી વિચારીએ, આપણી જીવા પર અમૃત છે કે વિષ? આપણે આપણા શબ્દોનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યા છીએ? આ સવાલનો જે જવાબ મળશે એ જ આપણને આપણી વાણીની સાચી શક્તિનો પરિચય કરાવશે અને તેના શ્રેષ્ઠ ઉપયોગ માટે પ્રેરણા આપશે. આ ચર્ચા યુગઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી દ્વારા લખાયેલા હિન્દી પુસ્તક વાક શક્તિ કા દુરુપયોગ ન હોને પાએ પર આધારિત હતી. આશા છે કે આ વિચારો આપણને સૌને આપણી વાણીની દિવ્ય શક્તિનો સારો ઉપયોગ કરવા માટે પ્રેરણા આપશે.